પણ આપણા ઉપર આંગળી ચીંધે અને આવો રાજપૂત સમાજ બેઠો હોય ચૂપ થઈ કરીને, તો અમને આ ભગવા દેશધારીઓને થોડું દુઃખ લાગે. તો ઇન્દ્ર નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. મિત્રો તમે જોયો હશે વિડીયો, બાપુ ઇન્દ્ર ભારતી બાપુ શું બોલી રહ્યા છે. મિત્રો આજે ગુજરાત અને ભારત, આખા ભારતમાં અને આખા રાજકોટમાં, આખા ગુજરાતમાં, ભારતમાં બધામાં પરસોત્તમ રૂપાલા ચાલી રહ્યું છે. મિત્રો તમને શું લાગે છે, પરસોત્તમ રૂપાલા જીતશે, એની ટિકિટ રદ થશે? શું કહેવું તમે જરાક કોમેન્ટ કરી દીધો. મિત્રો પહેલાં વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, પછી વિડીયોની શરૂઆત કરી. મિત્રો જ્યાં આપણા સમાજને અને જ્યાં આપણા ધર્મને જરૂર પડી છે ત્યારે આવા સંતો મહંતો ઊભા રહ્યા છે. મિત્રો જ્યારે ઇન્દ્ર ભારતી બાપુ પણ ગુસ્સે થયા છે મિત્રો કે આપણો રાજપૂત સમાજ અત્યારે લડી રહ્યો છે. મિત્રો તેને આવા ખરાબ શબ્દો બોલ્યા હતા મિત્રો પરસોત્તમ રૂપાલા, અને પરસોત્તમ રૂપાલા કહે છે કે હું આવો બોલ્યો નથી. મિત્રો આના વિશે તમારું શું કહેવું છે મિત્રો, જરા કોમેન્ટ કરી જણાવજો, અને વિડીયો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મિત્રો ઇન્દ્ર બાપુ કહી રહ્યા છે મિત્રો, બહુ દુઃખથી કહી રહ્યા છે કે આ સમાજ અત્યારે લડી રહ્યો છે. મિત્રો અને પરસોત્તમભાઈ રૂપાલા કહી રહ્યા છે કે મેં આવું કંઈ કર્યું નથી. મિત્રો આના વિશે તમે શું કહેવા માગો છો? શું તમને ટિકિટ મળશે કે નહીં મળે? વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મિત્રો અને તમને શું લાગે એ કહી દો તમે કે પરસોત્તમ રૂપાલા રાજકોટમાં જીતશે કે નહીં જીતે.